દેશ આખો જ્યારે રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મગ્ન હતો ત્યારે આ પર્વ પૂર્વે વીર મેઘમાયા સાતમની ઉજવણી સમયે અનુસૂચિત જાતિના અગ્રણી હિતેન્દ્ર પીઠડિયાને મારવાની કોઈ ધમકીને પગલે વડગામના કોંગી ધારાસભ્યના નિવેદનથી બળતામાં ઘી હોમાયું હતું અને ત્યારબાદ સ્થાનિક પાટણના ધારાસભ્યે પ્રતિ આક્ષેપ કર્યા હતા અને આ સાથે જ ગુજરાતમાં કોંગ્રેસની આંતરિક જૂથબંધી સપાટી પર આવી હતી। જો કે અનુસૂચિત જાતિના અગ્રણીને જાનથી મારવાની ધમકીના મામલે કોંગ્રેસના 2 ધારાસભ્યો વચ્ચે શરૂ થયેલો વિવાદ હાલ પૂરતો શાંત પડ્યો છે। પાટણમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના વિરોધમાં યોજાનાર પુતળા દહનનો કાર્યક્રમ સામાજિક સમરસતા અને શાંતિ જાળવવાના હેતુથી મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે। કોંગ્રેસના ઉચ્ચ નેતૃત્વ અને સ્થાનિક અગ્રણીઓ વચ્ચેની બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે।